સત્સંગનો મહિમા અને કર્મોની વ્યવસ્થા. શ્રી ભગવાન બોલ્યા, હે ઉદ્ધવ, સર્વસંગ નિવારક સત્સંગથી હું જેવો વશીભૂત થાઉં છું તેઓ યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઈષ્ટ, પૂર્ત, દક્ષિણા, વ્રત, યજ્ઞ, તીર્થ, યમ, નિયમ વગેરેથી થતો નથી. સત્સંગ દ્વારા ભિન્ન ભિન્ન યુગોમાં દૈત્ય, રાક્ષસ, મૃગ, પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, ચારણ, વિદ્યાધર, શૂદ્ર, સ્ત્રી અને રાજસ તામસ પ્રકૃતિના જીવો તથા વૃત્તાસુર, પ્રહલાદ, બલિ અને બાણાસુર મને પામી ગયા છે. અરે ગોપીઓ પણ મને સત્સંગથી પામી ગઈ હતી. નદીઓ સમુદ્રમાં જઈ જેમ પોતાનું નામ અને રૂપ છોડી દે છે તેવી જ રીતે મારા ભક્તોને પણ શરીરની શુદ્ધિ રહેતી નથી. મારે તમે શ્રુતિ, સ્મૃતિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ વગેરેનો ત્યાગ કરી અનન્ય ભાવથી બધા દેહધારીઓના આત્મરૂપ મારા શરણમાં રહો અને નિર્ભય થઈ જાઓ. ઉદ્ધવજી હજી પણ કંઈક વધુ સમજવાની ઈચ્છા ધરાવે છે. તેથી ભગવાન કહે છે, સૌપ્રથમ આધર ચક્રમાં પરણાવવાની અભિવ્યક્તિ થાય છે. મણિપુર ચક્રમાં પશ્યંતી વાણી મનોરૂપ ધારણ કરે છે. વિશુદ્ધ ચક્રમાં મધ્યમાં વાણી રહે છે અને તે મુખ દ્વારા વૈખરી થઈને બહાર આવે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ મારી માયાના કાર્ય છે. કાળની ગતિથી શક્તિઓનો વિભાગ થવાથી પરમાત્મા જ અનેક રૂપે પ્રતીત થાય છે. જેમ તાણા વાણામાં વસ્ત્ર ઓતપ્રોત રહે છે તેમ સારું વિશ્વ પરમાત્મામાં ઓતપ્રોત રહે છે. આ સંસારરૂપી વૃક્ષની બે ફળ છે. તેમાં દુઃખરૂપ ફળ સંસારી માણસો ભોગવે છે અને સુખરૂપ ફળ વનવાસી પરમહંસ ભોગવે છે. માટે ગુરુની ઉપાસના રૂપ અનન્ય ભક્તિ દ્વારા તીક્ષ્ણ કરેલ વિદ્યારૂપ કુહાડીથી જીવ ભાવને કાપી પરમાત્મા રૂપ થઈ જાઓ અને પછી વિદ્યારૂપ વૃત્તિ જ્ઞાનને પણ છોડી દેવું. સત્વ, રજ અને તમ એ ત્રણેય માયાના ગુણ છે, આત્માના નથી. સત્વ દ્વારા રજ અને તમને જીતવા પછી વાંસથી ઉત્પન્ન થયેલ અગ્નિ જેમ વનને ભસ્મ કરે છે તેમ બધા ગુણો શાંત થઈ જાય છે. ભગવાન જ્યારે મળવાના હોય ત્યારે જીવ અને શિવ એ સિવાય અન્ય કોઈ ન હોય ત્યારે મનનું એકાંત અનિવાર્ય છે. મનને પુષ્ટ કરવા માટે સત્સંગ જરૂરી છે. સાધુ કોને કહેવાય? સાધુ કોઈ દેહની વેશભૂષાનું નામ નથી, પણ ગુણનું નામ છે. સાધુ અંતઃકરણના અંધારાને ધોઈ નાખે છે, ઉલેચી નાખે છે. સાધુ સંસારમાં રહેવા છતાં તેનાથી ન્યારા છે. તેઓ સંસારમાં જળકમટ વ્યત રહે છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને સંત સંગતિનો લાભ દર્શાવતા કહે છે, હે ઉદ્ધવજી, જેમ પાણીમાં ડૂબતા માણસને પાર ઉતારવા માટે નૌકા સાધન છે તેવી જ રીતે સંસાર સાગરમાં ડૂબતા જીવોની રક્ષા માટે બ્રહ્મજ્ઞાની સાધુ સંતોનો સહારો લેવો જ ઉચિત છે. માટે મનુષ્ય દુષ્ટ પુરુષોનો સંગ છોડીને સાધુઓનો સંગ કરવો જોઈએ. સંસારમાં ત્રણ વસ્તુઓ દુર્લભ છે. દેવોને દુર્લભ એવો માનવ દેહ,
મોક્ષ પ્રાપ્તિની એષણા અને સત્સંગ એવા સંતોનો આશ્રય. ધર્મ એ સર્વ સુખનું મૂળ છે અને કામના એ સર્વ દુઃખનું મૂળ છે. કામનાઓ અપરંપાર છે, અનંત છે. એક કામનાની પૂર્તિ થાય નહીં ત્યાં બીજી કામના ઉત્પન્ન થાય છે. સંતોની સંગતિ વિના હરિકથા સાંભળવા મળતી નથી અને હરિકથા સાંભળ્યા વિના મોહ દૂર થતો નથી. માટે સત્સંગ એ મોક્ષનો માર્ગ છે અને કામી પુરુષોના સંગ જન્મ મૃત્યુના બંધનમાં પાડવાનો માર્ગ છે. સત્સંગ પ્રાપ્તિ એ સદભાગ્ય કહેવાય. પૂર્વના પુણ્ય હોય તો જ સત્સંગનો કે સંતોની સંગતિનો લાભ મળે છે. સંતો સદુપદેશ દ્વારા સંસાર સાગરથી ડૂબતા બચાવે છે. સત્સંગની પરિભાષા આ પ્રમાણે છે: અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, અસતમાંથી સત તરફ લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય. એવા સ્થાનનો, એવી વિભૂતિઓનો, એવા આધ્યાત્મિક સાહિત્યનો સંગ અહોનિશ કરતા રહેવાનું નામ સત્સંગ કહેવાય. માટે સંગ કરવો તો સજ્જન પુરુષોનો જ કરવો. ભક્તિ એ સુખોની ખાણ છે, પરંતુ સત્સંગ વગર તેની પ્રાપ્તિ શક્ય નથી. સત્સંગ સહિત ભક્તિ કરવાથી શાશ્વત સુખની ઉપલબ્ધિ થાય છે. ભક્તિ કરવી તે તો ખાંડાની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. સત્સંગ એ તો મન સુમનની મહેક છે. જો જીવનમાં સત્સંગ થશે તો જ પવિત્રતાનું વિશુદ્ધ પ્રેમનું પ્રોજ્વલ પ્રભાત પ્રગટશે. ટૂંકમાં સત્સંગ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી મળે છે, પરંતુ કુસંગ ત્યજવો એ તો જીવાત્માના હાથની વાત છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતો હિ સાધવ કાલેન ફલતે તીર્થ સદ્ધ સાધુ સમાગમ. અર્થાત સદાચારી સંતનું દર્શન પુણ્યરૂપ છે, કારણ કે તેઓ જંગમ તીર્થરૂપ છે. સ્થાવર તીર્થ તો કાળે કરીને ફળે, પરંતુ સત્સંગ કે સંત સંગતિ સત્વરે ફળ પ્રદાન કરે છે. કામીનો સંગ સંસારનો માર્ગ છે અને સંતનો સંગ આત્યંતિક કલ્યાણની કેડી છે. માનવ જ્યારે માનવ મટી દાનવ બને છે ત્યારે ધર્મને બદલે ધનનું, સંતને બદલે સંપત્તિનું અને સમાનતાને બદલે મમતાનું સ્વાગત કરે છે. જો તમે સત્સંગનો સહારો લેશો તો તે સત્સંગ દ્વારા તમને સિંહનું સામર્થ્ય સાંપડશે. સત્સંગ જીવને સંસાર સાગર પાર કરાવે છે. સત્સંગ આચરણનો ધર્મ છે. ખેતરમાં વાવેલા કણ કદાચ બધા ઉગી નીકળશે નહીં, પણ સત્સંગની તો પડે પડ ઉગી નીકળશે. ઉદ્ધવજી કહે છે, હે ભગવાન, આપે પ્રથમ કહ્યું કે સ્વધર્મમાં સાવધાન રહી કર્મો કરવા, અને વળી કહો છો કે સર્વ કર્મ ત્યજી દઈ મારે શરણે આવ. તો આમાં આત્માને કરતાપણું વગેરે છે કે નહીં, અથવા કર્મો કરવા છે કે નહીં, આવો મારો જે સંશય છે તે તો એમનો એમ જ રહે છે. હે ઉદ્ધવ, સંસારમાં જે સત્ય જણાય છે તે સ્વાર્થ રહિત બની કર્યા કરવું. કારણ કે કર્મ સ્વભાવજન્ય હોય, આપણે સહેલાઈથી તેને છોડી શકતા નથી.
કર્મ ત્યાગ એ સાચો માર્ગ ન હોય. કર્મમાં રહેલી કલાશક્તિ ફલાશક્તિ છોડી દેવી એ જ છે જીવને કર્મ કરવાનો મૂળભૂત અધિકાર છે. કર્મણ્યે વાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. એ ઉક્તિ અનુસાર એ સમજવાનું કે ફળનો કદી નહીં. તેનો અર્થ એવો નથી કે કર્તાના લક્ષ્યમાં ફળ હોવું ન જોઈએ. પ્રત્યેક કાર્યનું કંઈક ફળ તો હોય જ છે. ફળની કલ્પના વિના કાર્યમાં પ્રવૃત્તિ કે એકાગ્રતા થવી જ અશક્ય છે. પરંતુ ફળ પ્રાપ્તિ થાય તો સુખ અને નહીં તો દુઃખ એવી સ્થિતિ ન રહેવી જોઈએ. મનોસ્થિતિ એવી જોઈએ કે ફળ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન પૂરતો હશે તો નિયમ અનુસાર ફળ મળશે અને અપૂરતો પ્રયત્ન હશે તો ફળ નહીં મળે. ઈશ્વર એ ફળદાતા છે. આ છે નિષ્કામ કર્મનું રહસ્ય. અપૂર્ણતામાંથી પૂર્ણતામાં પ્રસ્થાન કરવું. તેના કર્મફળ આદિ વ્યવસાયાત્મક પ્રયાસો એટલે જ નીતિશાસ્ત્રના આચાર ધર્મો. કયા કર્મ સુખી કરે છે, કયા કર્મ દુઃખી કરે છે અને કયા કર્મ મોક્ષ તરફ લઈ જાય છે એ જાણવું જરૂરી છે. વાસનાયુક્ત કર્મ સકામ કર્મ કહેવાય છે. એ સકામ કર્મ દ્વારા તમે ઊંચામાં ઊંચો લોક પ્રાપ્ત કરી શકો છો. બ્રહ્મલોક સુધી પણ જઈ શકો છો. પરંતુ પાપ કર્મ તમને નીચેની તરફ લઈ જશે. સુંદર કર્મ હશે તો જ ઊંચી યોનિ મળશે, અન્યથા નીચે જ જવું પડશે. કર્મની પાછળ જ્ઞાન બેઠેલું છે. આ જ્ઞાન છે આત્મા પરમાત્માનું જ્ઞાન. જ્ઞાન નહીં હોય તો શ્રદ્ધા નહીં હોય. શ્રદ્ધા વિના, જ્ઞાન વિના કર્મ ઠીક નહીં થાય. આત્મા પરમાત્માના જ્ઞાનથી જ પરલોકમાં અસ્તિત્વમાં શ્રદ્ધા બની જાય છે. શ્રદ્ધા વગર સિદ્ધિ નહીં. આ શ્રદ્ધા આપણા કર્મને શુદ્ધ કરે છે. જીવનું જ્ઞાન જેટલું ઉન્નત હશે, કર્મ જેટલું ઉન્નત હશે એટલે ઊંચી યોનિમાં જીવ જશે. પાપ કર્મ હશે તો જીવ તુચ્છ તામસ યોનિમાં ચાલ્યો જશે. ભગવાન કહે છે, જે મારા ભક્તો સતત મારામાં યુક્ત છે અને હું બુદ્ધિ યોગ આપું છું, એને હું બુદ્ધિ યોગ આપું છું. માટે આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળો કોઈ પણ પદાર્થ નથી. માટે નિરંતર આસક્તિ રહિત બનીને હંમેશા કર્મ સારી રીતે કરતા રહેવું જોઈએ. દરેક ક્ષણે કંઈ ને કંઈ કર્મ કરવું તે આત્માનો સ્વભાવ છે. આત્મા હર પડે પ્રવૃત્તિમય રહે છે અને ક્ષણભર પણ કર્મ કર્યા વિના રહેતો નથી. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોથી પ્રેરાઈને દરેક જણને અસહાય બની કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય કંઈ ને કંઈ કર્મ કર્યા વિના ક્ષણભર પણ રહી શકતો નથી. માટે જ આત્માને કૃષ્ણ ભાવનાના સત્કાર્યમાં પરોવાયેલો રાખવો જોઈએ. શુદ્ધિકરણની પ્રક્રિયા કૃષ્ણ ભાવનાને પામવા માટે જરૂરી છે. નિયતમ કુરુ કર્મત્વમ. તું તારું નિયત કર્મ કર, કારણ કે અકર્મથી કર્મ વધારે સારું છે. કર્મ વિના તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ થશે નહીં. યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. આ લોકમાં આત્મજ્ઞાન ને પોતાના નિયત કર્મ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી કે આવા કર્મ ન કરવાનું પણ તેને કોઈ પ્રયોજન હોતું નથી.